નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। તો ડોક્ટરોની હડતાળે ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં રીતસરનો હાહાકાર સર્જી દીધો છે, કારણ કે આજે તમામ જગ્યાએ ઓપીડી અને અન્ય સેવાઓ બંધ રહેતા દર્દીઓને ભાલે હાલાકી પડી છે। ઇમરજન્સી સેવાઓ ચાલુ હતી, પરંતુ એટલું પૂરતું નહોતું અને જે દ્રશ્યો સામે આવ્યા, જે દર્દીઓની વેદના સામે આવી, એ ખરેખર પીડાદાયક હતી। અને એટલે બુલેટિનની શરૂઆત હવે કરીશું સુરક્ષાના સવાલ સાથે સારવારની પીડાથી। કોલકાતાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યા। દિવસો બાદ આ ઘટના વીતી ગયા છતાં આ મુદ્દો હવે સામે આવ્યો, ત્યારે મુદ્દો વર્ષોથી જેમનો તેમ છે। પહેલા દુષ્કર્મ, એ બાદ વિકૃતિ જતી ક્યારેય નથી। શું આપણે એવા કડક કાયદા બનાવી નથી શક્યા જેનાથી લોકો દુષ્કર્મનો વિચાર લાવતા પણ કાપે? અને બીજો મુદ્દો છે ડોક્ટર્સની સુરક્ષા, અને આ જ માંગ સાથે સતત બીજા દિવસે રાજ્યના રસ્તાઓ પર નીકળી પડ્યા છે હજારોની સંખ્યામાં તબીબો। हजार सर्जरी रद्द, 25,000 ऑपरेशन ने असर, 1500 हॉस्पिटल में हड़ताल, 25 થી 30,000 डॉक्टर्स रस्ता पर। गुजरात में तबीबीनी हड़तालनो आ बीजो दिवस छे अने हड़ताल वधु उग्र साथे यथावत छे। मोटा शहरों होय के नाना गाम, तबीबो एक थया छे, एकठ्ठा थया छे अने रस्ते निकળી માંગી રહ્યા છે સુરક્ષા। सत्यावीस नामांकित होस्पिटलना तबीबो कामकाजथी अळगा, 500 જેટલી હોસ્પિટલના તબીબોની હડતાળ, 15,000 થી વધુ ઓપીડી અમદાવાદમાં બંધ। અમદાવાદમાં નામાંકિત હોસ્પિટલના તબીબો પણ કામકાજથી અળગા રહીને વિરોધમાં જોડાયા છે। કોર્પોરેટ તેમજ ખાનગી 500 જેટલી હોસ્પિટલના તબીબો હડતાળ પર છે અને આ હડતાળને કારણે 15,000 થી વધુ ઓપીડી બંધ રહેતા દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। બીજી તરફ તબીબોએ મૌન રેલી પણ યોજી અને કોલકાતાના આરોપીને કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે। 3 વર્ષ પહેલા કોરોના કાળ આવેલો હતો, ત્યારે લોકોએ ભગવાનનો દરજ્જો આપ્યો હતો। તો અત્યારે તમારી પાસે એ માંગણી છે કે એ ભગવાનને બચાવવા માટે દરેક પબ્લિક રસ્તા ઉપર આવે, કે જેવી રીતે 12 વર્ષ પહેલા નિર્ભયા કાંડ થયેલો હતો, સેમ પ્રોટેસ્ટ થયેલા હતા, સેમ કેન્ડલ માર્ચ થયેલા હતા, પણ એ જે ચેન્જની વાત કરી રહીએ છીએ એ ચેન્જ નથી આવ્યો। તો અમારી માંગ એ ચેન્જની છે કે એ સોચમાં ચેન્જ આવી જોઈએ, લોકોના મગજમાં એ ડર હોવો જોઈએ કે આવું કૃત્ય કરતા પહેલા એવા કોન્સિક્વન્સીસ હોવા જોઈએ કે લોકોને આવું કૃત્ય કરતા પહેલા 1000 વાર વિચારે। આ ગુજરાતના દર્દીઓને બાનમાં લેવાનો વિરોધ નથી। આ જે છે એ ડૉક્ટરોને નિર્ભય રીતના સેવા કરવા માટે, કારણ કે જો સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ આવશે, કારણ કે આ વારે ઘડીએ આ એક કલકત્તામાં ઘટના થઈ, કેરળમાં ઘટના થઈ, રાજસ્થાનમાં ઘટના થઈ, દરેક ઘટનાઓ વખતે અમે આ પ્રકારનો વિરોધ કરી રહ્યા છીએ અને અમારે એક કાયદો, મજબૂત કાયદો આવે કે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ, એની સાથે સાથે અમારે એક સેફ ઝોન તરીકે હોસ્પિટલો ડિક્લેર થાય, એ માટેની અમારી લડત છે। સુરતના 500 થી 700 તબીબો હડતાળમાં જોડાયા। સિવિલ હોસ્પિટલમાં યોજાઈ સામાન્ય સભા, તો સુરતમાં પણ તબીબોમાં આક્રોશ છે। ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચની સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં પણ માંગ તબીબોની સુરક્ષાની કરાઈ છે। પીડિતાને ન્યાય મળે એ અમારી પહેલી માંગણી છે, અને આવા હુમલાઓ ભવિષ્યમાં ન થાય એ મારી કડકના કડક નિયમો બને, અને નિયમો ઉપરાંત એ કડક નિયમોનું અમલીકરણ બહુ સખત રીતે થાય તેવી અમારી માંગણી છે। મેડિકલ કોલેજના તબીબીઓ, રેસિડન્ટ ડૉક્ટરોની સેફટી અને સલામતી માટે અવારનવાર આવી ઘટનાઓ બનવા છતાં પણ
કોઈ પણ જાતની સેફટી કે સિક્યુરિટીના પગલાં ફક્ત કાગળ પર જ હોય છે, વાસ્તવિક રીતે નથી હોતા. અને એને કારણે આપણે આવી અવારનવાર આવી ઘટનાઓનો ભોગ બનીએ છીએ. ઘટના બને છે ત્યારે આપણે જાગૃત થઈએ છીએ, થોડા સમય બાદ આ બાબત આપણે ભૂલી જતા હોઈએ છીએ. પણ શાસકોએ ખરેખર આ બાબતમાં ગંભીરતા લેવી પડશે. અને જ્યારે જો બુદ્ધિશાળી વર્ગ જ્યારે સરકારનો વિશ્વાસ ગુમાવી દેશે, એના પરિણામ ખૂબ જ વિપરીત આવી શકે. દેશભરમાં આક્રોશ છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ ઘેરા પડઘા પડ્યા છે. ખાનગી તબીબો પણ સુરક્ષા સાથે કાયદો ઘડવાની માંગ કરી રહ્યા છે. રાજકોટની રેલીમાં તો ધારાસભ્ય દર્શિતા શાહ પણ જોડાયા હતા. કોઈ પણ ડૉક્ટરની અને એમાં પણ મહિલાની સુરક્ષા બાબતે એમના પર થતા અત્યાચારના સંદર્ભમાં સમગ્ર ડૉક્ટર જગત દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે ને મમતા સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે અને આરોપીને કડકમાં કડક કાર્યવાહી કરી અને સજા તાત્કાલિક આપવામાં આવે. તો વડોદરામાં પણ તબીબો વિરોધ કરી રહ્યા છે. બેનર પોસ્ટર સાથે રેસિડેન્ટ તબીબોએ દેખાવો કર્યા હતા. માંગ એક જ છે, અમને સુરક્ષા આપો. એક તો બેઝિક સિક્યુરિટીની ડિમાન્ડ્સ છે અમારી કે હોસ્પિટલ કેમ્પસમાં પ્રોપર ઇલ્યુમિનેશન, વર્કિંગ કન્ડિશનમાં સીસીટીવી અને એફિશિયન્ટલી વર્કિંગ સિક્યોરિટી, આટલી બેઝિક ડિમાન્ડ્સ છે. અને ત્યાં જે ઘટના બની છે એ અહીંયા બનવાની રાહ ન જોતા વહેલી તકે એના અગેન્સ્ટ પગલાં લેવામાં આવે. અને વર્ક પ્લેસ પર સેફ્ટીની ડિમાન્ડ કરી રહ્યા છે. કોઈ પણ પ્રોફેશનમાં ઓન ડ્યુટી પર્સન છે એના પર કંઈ પણ કરવામાં આવે તો સ્ટ્રિક્ટ લો છે, તો પછી મેડિકલ પ્રોફેશન માટે કેમ નથી? તબીબને ઈશ્વરનો દરજ્જો મળ્યો છે અને જ્યારે ઈશ્વર સમાન તબીબને જ સુરક્ષા માંગવી પડે તો મુદ્દો ગંભીર જ છે. વાત કાયદો ઘડવાની એટલે જ ઊભી થઈ છે કારણ કે આપણે માન, સન્માન અને ઈશ્વરનો દરજ્જો ભૂલી ગયા છીએ. બ્યુરો રિપોર્ટ TV9.